હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકામાંથી બનતો ક્રિસ્પી અને ટેસ્ટી નવો નાસ્તો. આ નાસ્તો ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ખૂબ જ સરળ રીતે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે અને બાળકો પણ કંઈક ને કંઈક ચટપટું ખાવાની ડિમાન્ડ કરતા જ હોય છે. તો જ્યારે ગરમીમાં તમારે વધારે સમય રસોડામાં ના રોકાવું હોય અને ઇન્સ્ટન્ટ કંઈક હલકી ફુલકી ભૂખ માટે ચટપટું બનાવીને ખાવું હોય, ત્યારે આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. આ નાસ્તાને તમે એકવાર બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે ફક્ત 2 જ મિનિટમાં ફ્રાય કરીને એન્જોય કરી શકો છો. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અત્યારે મેં 4 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. જો મોટી સાઇઝના બટાકા લો તો 2 જ બટાકામાંથી ઘણો બધો નાસ્તો બનાવીને તૈયાર કરી શકાય છે. હવે આ બટાકાને પહેલાં તો આપણે બાફવાના છે. તો બટાકાને સારી રીતે ધોઈ વચ્ચેથી કટ કરીને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી 4 વિસલ અથવા તો બટાકા બફાઈ જાય ત્યાં સુધી થવા દઈશું. તો પ્રેશર કુકરની 4 વિસલ પણ થઈ ગઈ અને પ્રેશર પણ રિલીઝ થઈ ગયું. તો ઢાંકણ ખોલી લઈશું અને તમે જોઈ શકો છો બટાકા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો બટાકાની છાલ કાઢીને ઠંડા થવા દઈશું. હવે બટાકા ઠંડા થઈ ગયા છે તો મેશરથી મેશ કરી લઈશું. તમે છીણીને પણ ઉપયોગ કરી શકો છો, પણ બટાકામાં કોઈ પણ જાતના આખા ટુકડા ના રહેવા જોઈએ. હવે બટાકા મેશ થઈ જાય એટલે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર, 1 ફાઇન ચોપ કરેલું લીલું મરચું, સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અહીં જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ, મેંદો અથવા તો આરાના લોટથી પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે આ 4 વસ્તુમાંથી જે પણ ઘરમાં અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. તો બધી જ વસ્તુ મિક્સ કરીને તમે જોઈ શકો છો આ રીતનું મિશ્રણ મેં તૈયાર કરી લીધું છે. હવે હાથને થોડા તેલવાળા કરી લઈશું અને તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું હાથ પર લઈ અને એનો એક રોલ તૈયાર કરી લઈશું. હાથ પર તેલ લગાવેલું હોવાથી મિશ્રણ બિલકુલ હાથ પર ચીપકે નહીં અને ઇઝીલી તમે એમાંથી રોલ તૈયાર કરી શકશો. હવે આ રીતનો રોલ તૈયાર થઈ જાય એટલે ચપ્પુની મદદથી 1 ઇંચ જેટલા અંતરે કટ લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરળતાથી બનતો આ નાસ્તો સ્વાદમાં એટલો સરસ બને છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે અને ખાસ કરીને બાળકોને તો આ નાસ્તો ખૂબ જ ભાવવાનો છે. હવે એક ફોકની મદદથી આપણે દરેક બાઇટ્સ પર આ રીતે ડિઝાઇન કરી લઈશું જેથી એ દેખાવમાં પણ સરસ લાગે. પણ તમને જો ના ગમતું હોય તો તમે પ્લેન પણ બનાવી શકો છો. પણ બાળકોને આવું બધું કામ કરવાનું ખૂબ જ ગમતું હોય છે. એ લોકો પણ ખૂબ જ ઉત્સાહથી ડિઝાઇન બનાવી દેશે. બહુ વધારે પ્રેશર નથી આપવાનું. હળવા હાથે થોડુંક જ તમે પ્રેસ કરશો ને એટલે એકદમ સરસ ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે બધા જ રોલમાંથી મેં બાઇટ્સ બનાવીને તૈયાર કરી લીધા. આ નાસ્તાને એકવાર બનાવી તમે ફ્રીઝમાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને પછી જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે ફક્ત 2 જ મિનિટમાં ફ્રાય કરીને એન્જોય કરી શકો છો. બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. આ નાસ્તાને તળવા માટે આ રીતના પહોળા પેનનો ઉપયોગ કરવાનો. કઢાઈ નહીં લેવાની. કઢાઈમાં જો તમે તળવા જશો ને તો બધા જ બાઇટ્સ નીચે ભેગા થઈ જશે અને એકબીજા સાથે ચીપકી જશે. તો એવું ના થાય એના માટે તમારે આ રીતે મોટું પહોળું વાસણ લેવાનું અને આ રીતે છૂટા છૂટા મૂકી દેવાના. એક સાથે બહુ વધારે ક્વોન્ટિટી નહીં લેવાની જેથી એકબીજા સાથે એ ચીપકી ના જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને એક સાઈડ થઈ જાય ત્યાર પછી આ રીતે ફોકથી ટર્ન કરી લેવાનું. અહીં ખાસ તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ગેસની ફ્લેમ જો હાઈ હશે ને તો ઉપરથી તો કલર આવી જશે પણ એ ક્રિસ્પી નહીં થાય અને અંદરથી કાચું રહેશે. અને લો રાખશો તો તેલ વધારે એબ્ઝોર્વ કરશે અને સોગી થઈ જશે. તમે જોઈ શકો છો 2 થી 3 જ મિનિટમાં એકદમ સરસ ગોલ્ડન કલર સાથે બાઇટ્સ આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો જરાથી તેલ નિતારી પેપર કિચન ટાવેલ પર કાઢી લઈશું જેથી વધારાનું તેલ એબ્ઝોર્વ થઈ જાય. તો આ રીતે એક બેચ મેં તૈયાર કરી લીધી અને આ જ રીતે હું બાકીના બધા જ પોટેટો બાઇટ્સ તળીને તૈયાર કરી લઈશ. આ નાસ્તો ખૂબ જ સરળતાથી અને ઓછી મહેનતે બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં તો એટલો જબરજસ્ત લાગે છે ને કે તમે બહારની ફ્રેન્ચ ફ્રાઈઝ કે ચીઝકોર્ન બોલ્સને પણ ભૂલી જશો. તો ગેસની મીડિયમ ફ્લેમ પર ઉલટ કરતાં બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળી લીધા અને બસ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો.
અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણો નાસ્તો કેટલો ક્રિસ્પી બન્યો છે અને બહારથી જેટલો ક્રિસ્પી છે ને ખાવામાં એટલો જ સોફ્ટ છે. તો એકવાર આ રીતે પોટેટો બાઇટ્સ ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો બનાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.